નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર। હવે જીરુના ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવ સતત 4-5 દિવસથી ધીમી ગતિએ ઘટી રહ્યા છે। બજારમાં લેવાલી ઓછી છે અને સામે આવક પણ સારી છે। ખાસ કરીને ઊંઝામાં આવક 12 થી 15,000 બોરી આસપાસ આવી રહી છે। જીરુની બજારમાં નવા કોઈ નિકાસ વેપાર ન હોવાથી આજે પણ ભાવમાં ₹25 થી 30નો ઘટાડો થયો હતો। બેન્ચમાર્ક જીરુનો વાયદો ₹380 ઘટીને ₹21,240ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવે છે અને સામે સંગ્રહ કરનારાની માંગ પણ કેવી રહે છે તેના ઉપર આગળની બજારનો તેજીનો મંદીનો આધાર રહેલો છે। જો જીરુની બજારમાં નિકાસકારોની લેવાલી નહીં આવે તો ભાવમાં હજી થોડો ઘટાડો આવશે। જીરુ વાયદો 21,000ની સપાટી ન તોડે ત્યાં સુધી વધુ મંદી નહીં થાય। આગામી સપ્તાહે વાયદાની એક્સપાયરી છે ત્યાં સુધી બજારમાં નાની વધઘટ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો રાજકોટ 3,790 થી 4,106, હળવદ 3,500 થી 4,112, મોરબી 3,640 થી 3,940, ડીસા 3,950 થી 3,990, પાટડી 3,860 થી 4,001, વિસાવદર 3,545 થી 3,801, સાવરકુંડલા 3,500 થી 4,055, પોરબંદર 3,200 થી 3,750, સમી 3,700 થી 4,125, બોટાદ 3,200 થી 4,020, અમરેલી 1,800 થી 3,925, જેતપુર 3,000 થી 3,950, જામજોધપુર 3,200 થી 3,951, પાથાવાડા 3,760 થી 4,000, વાંકાનેર 3,500 થી 4,000, જૂનાગઢ 3,550 થી 3,900, બાબરા 3,770 થી 4,000, ધાંગધ્રા 3,400 થી 3,935, અંજાર 3,750 થી 4,090, જામનગર 2,500 થી 4,000, પાલનપુર 3,400 થી 3,400, ગોંડલ 2,051 થી 4,101, ભાવનગર 3,600 થી 3,930, દિયોદર 3,481 થી 4,000, વિસનગર 3,100 થી 3,100, હારીજ 3,500 થી 4,052, થરા 3,650 થી 4,100, ધ્રોલ 3,000 થી 3,825, ધાનેરા 3,351 થી 4,151, કડી 3,601 થી 3,601, થરાદ 3,180 થી 4,081, નેનાવા 3,400 થી 4,100, ભાભર 3,700 થી 4,030, જામખંભાળિયા 3,250 થી 4,005, જસદણ 3,500 થી 4,025, વારાહી 3,701 થી 4,021, પાટણ 3,300 થી 4,200, રાધનપુર 3,270 થી 4,331, ઊંઝા 3,511 થી 5,000। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।